નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 5 ઓગસ્ટ 2026 બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ માસ કૃષ્ણ પક્ષ અને સપ્તમી તિથિ. શૂળ યોગ, વિષ્ટિભદ્રકરણ અને અશ્વિની નક્ષત્ર. મિત્રો, અશ્વિની નક્ષત્ર એ કેતુ મહારાજનું નક્ષત્ર. મેષ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ છે આજે, અને આજનો સૂર્યનો ઉદય 5:44 થી 7:19 સુધી. આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી, અને આજના રાહુકાળ 12:26 થી 2:07 સુધી. તો આ હતું મિત્રો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ, મિથુન રાશિમાં બુધ અને મંગળ મહારાજ, કર્ક રાશિમાં સૂર્ય અને કેતુદેવ, સિંહ રાશિ સૂર્ય અને ગુરુ મહારાજ સિંહ રાશિમાં કેતુદેવ, કન્યા રાશિમાં શુક્રદેવનું પરિભ્રમણ, રાહુ મહારાજ કુંભ રાશિમાં શનિદેવનું યથાવત, મીન રાશિમાં પરિભ્રમણ થઈ રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કયા ધાન્યની પૂજા કરવી, કયા દેવની આરાધના કરવાથી આપણા દિવસમાં સફળતા પ્રાપ્ત થાય, કેવા કાર્યો કરવા કેવા ન કરવા, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે? મિત્રો, આજે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. અશ્વિની નક્ષત્ર એટલે કેતુ મહારાજનું નક્ષત્ર, અને મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે ભોળા બનવાની કોશિશ ના કરતા. મનની અંદર ચિંતા અને મનની અંદર ક્રોધ બંને ચાલવાનો. મેષ રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થવાના. પાર્ટનરશિપના કોઈ પણ કાર્ય કરવા હોય તો જો વિચારને કરવાના. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસની શુભ શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં માનસિક ટેન્શનો અને ગૃહ કલેશની બાબતો રહેવાની. વૃષભ રાશિના જાતકોએ સાધન ચલાવો તો જો વિચારને પડવા વાગવાના યોગ અને આગ અકસ્માતથી દૂર રહેવું. ખોટા વાદ વિવાદો, માનસિક ચિંતાઓથી દૂર રહેજો. આજના દિવસમાં શિવજીના મંદિરે 1 લોટો જળ ચડાવી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા, સાથે માતૃના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિથુન રાશિના જાતકોને આકસ્મિક ધન લાભને ઈચ્છા પૂર્તિનો દિવસ. તમારા ઘણા સમયથી નાણાકીય બાબતો હોય તો ઇન્કમ વધવાના અને આવક વૃદ્ધિના કારણે દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. સંતાન તરફથી આજે તમને કંઈક સારા સમાચાર મળવાના યોગ બની શકે, અને આજે તમારા મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોય તેવું તમને આજે લાગે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં મસૂરની દાળ ગાયને આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મનમાં લાગણીશીલ સ્વભાવ અને લાગણીના સંબંધોથી તમે આજે ઘેરાયેલા રહેશો. આજના દિવસમાં કાર્ય પ્રણાલિકામાં સુધારો લાવવાની જરૂરિયાત ઊભી થશે, અને આજે મન ઉપર એકાગ્રતા ના રહેવાના કારણે પ્રશ્નો ઉપસ્થિત થાય. તમારું મન એક નેગેટિવ પ્રશ્નથી ચાલ્યા કરશે. ચંદ્રદેવ મનના કારક અને કેતુ મહારાજ તો મનની અંદર તરંગો અને વિતરંગોના કારણે માનસિક ટેન્શનો ઉપજે. તેના કારણે બીપી હાઈ લો બીપી અને હાઈ બીપીના પ્રશ્નો ઉપસ્થિત થાય. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ગોળ અને ઘીવાળી રોટલી ગાયને અર્પણ કરી અને ગાય માતાના દર્શન કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોનું ભાગ્ય ઉજળું રહેશે. જે કોઈ કાર્ય કરવા હોય, વિદેશના કાર્યો, વિદેશમાં ભણવા જવા માટે, વિદેશના
કોઈ કાર્ય કરવા માટે, નાના મોટા પ્રવાસો કરવા માટે અને એક્સપોર્ટ રિપોર્ટના કોઈ પણ કાર્યો કરતા હોય તેમાં આજે સફળતા મળવાના યોગ. તો સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળ અર્પણ કરવું અને પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન અને યુરિન સંબંધિત રોગોથી સાવધાની રાખવી. જે જાતકોને પોસ્ટેજની બીમારી હોય તેવા જાતકોને ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. આજે તમારું મન મક્કમ ના હોવાના કારણે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત ના થાય. કન્યા રાશિના જાતકોને આજે અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મન ઉપર અને વાણી ઉપર સંયમ રાખીને કાર્ય કરવાથી દરેક સફળતા મળશે. આજે તમારા ગુરુના આશીર્વાદ અને તમારા ઈષ્ટદેવના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવના મંદિરે ઘીનો દીપક પ્રજ્વલિત કરી ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ તુલા રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ બની શકે છે. સાથે સાથે આજના દિવસમાં કોઈ પણ પાર્ટનરશિપના નવા કાર્યો કરવા હોય તો આજે સ્થગિત કરી દેવા. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં દાંપત્ય જીવનમાં પણ પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ અને આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ સાવધાની રાખવી. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને આજે ભાગ્યની વૃદ્ધિ, નોકરી ધંધામાં સફળતા, ગુપ્ત શત્રુઓનો પ્રહાર અને શત્રુઓ પર વિજય પ્રાપ્તિ થવાના યોગ બની શકે છે. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કાર્યો કરવા હોય તો આજે જોઈ વિચારીને કરવા. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ ના મંત્રની એક માળા કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો, ધનુ રાશિના જાતકોને આજના દિવસમાં પેટને લગતા રોગોની સાવધાની રાખવી. હાઇપર એસિડિટી અને પેટને લગતા રોગોમાં ખૂબ જ કાળજી લેવાનું. બેસ્ટ ખોરાકથી તમારું પેટ ન બગડે તેની કાળજી લેજો. સંતાનના શુભ સમાચારના સંતાનથી લાભ. જે જાતકો વિદ્યાર્થી વર્ગ હોય અને ભણવામાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરે તો આજનો દિવસ આપના માટે અનુકૂળતા ભરો બની શકે. આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા, લોટરીમાં આકસ્મિક ધન લાભના યોગોથી આજે તમારું મન સફળતાવાળું પ્રાપ્ત થશે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરી ઓમ માતૃદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો, આજના દિવસમાં ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેજો. દાંપત્ય જીવનને લગતા પ્રશ્નોથી તમારા ગૃહ કલેશની બાબતો ઉપસ્થિત થાય અને તેના કારણે તમારા મન ઉપર એકાગ્રતા ન રહેવાથી મોટી બાબતો ઉપસ્થિત થાય. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે નાના મોટા પ્રવાસો, નાના ભાઈ બહેનો સાથેનો આજે સાથને સહકાર મળશે. સ્નેહીજનોનો સાથને સહકાર મળશે. ટુરિંગ જોબ જે જાતકો કરતા હોય તેવા જાતકોને આજે ટુરિંગમાં લાભ થશે. ઘણા સમયથી જે ઓર્ડરો પેન્ડિંગ પડ્યા હોય, સેલ્સમેનને માર્કેટિંગનું કામ કરતા હોય તેવા જાતકોને આજે લાભ મળવાના યોગ બની શકે. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે એક લોટો જળ અને મસૂરની દાળ અર્પણ કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો, આજના દિવસમાં મીન રાશિના જાતકોને વાણી ઉપર સંયમ રાખવાનો. ગળાની તકલીફ અને દાંતના રોગોથી આજે સાવધાની રાખવી. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં સંતાનની ચિંતાથી અથવા સંતાનથી ધનલાભના યોગો બની શકે છે. આકસ્મિક ધનલાભ, શેરસટ્ટા, લોટરીમાં લાભ, સ્થાવર મિલકત, સોના ચાંદીના દાગીનાથી આજે લાભની બાબતો બને. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ માતૃદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી